હાલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ચેનલ થીટ સુકો હબ. માય સેલ્ફ કલ્પેશ પટેલ. આ વિડીયોમાં આજે આપણે સ્ટાન્ડર્ડ 9 જે યુનિટ 6ની અધૂરી સ્ટોરી છે કમ્પ્લીટ કરીશું. અધૂરી સ્ટોરી છે એને શરૂ કરતાં પહેલાં અત્યાર સુધી જે આપણે લાસ્ટ વિડીયોમાં સ્ટોરી ભણી ગયા થોડી ચર્ચા કરી લઈએ. રાઇટર પોતાના એક ઇન્સિડન્ટ જણાવે છે, એક પ્રસંગ જે ડેવલી સ્ટેશન ઉપર જે બને છે એમની જોડે. એ પ્રસંગ વિશેની વાત આ યુનિટમાં છે, આ મેઇન ટેક્સ્ટમાં છે. રાઇટર જ્યારે પણ સમર વેકેશન હોય ત્યારે એ પોતાની દાદીમાના ઘરે દેહરા જતા અને એ ટ્રેનમાં મુસાફરી કરતા. દેહરાથી 50 કિલોમીટરના અંતરે જે દેવલી સ્ટેશન છે ત્યાં એક ગર્લ છે, એમની સાથે એમની મુલાકાત થાય છે. ગર્લ ટોપલીઓ વેચનારી હોય છે. પહેલી વખત જ્યારે એ મળે છે ત્યારે લેખક એમની જોડેથી એક ટોપલી ખરીદે છે અને ત્યારબાદની સ્ટોરી આપણી બાકી છે. તો આપણે અહીંથી આ સ્ટોરીની શરૂઆત કરીએ. The guard blew his whistle, she said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. I had to run back to my compartment. સમજી લઈએ. The guard, જે ટ્રેનનો ગાર્ડ હોય છે, બ્લુ હિઝ વ્હિસલ, એની સીટી વગાડી અને સીટ સેડ સમથિંગ, ટ્રેન ઉપરવાની તૈયારી હતી એ સમયે તેણે કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન. જે બેલનો અવાજ હતો અને એન્જિનના જે સુસવાતા હતા એના કારણે એણે શું કહ્યું એ લેખક સાંભળી શક્યા નહીં, બટ એણે કંઈક કહ્યું એ એમને ખબર પડી. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો. મારે ફરી મારા ટ્રેનના ડબ્બામાં દોડીને જવું પડે એમ હતું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ. હવે ટ્રેનના ડબ્બામાં લેખક છે ચડી ગયા. હવે ધીમે ધીમે પ્લેટફોર્મ છે ત્યાંથી ટ્રેન આગળ સરકે છે. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે એકલી હતી એન્ડ ડીડ નોટ મૂવ, અને ત્યાંથી ખસી નહીં. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ એક વાત હતી કે એ લેખક સામું જોઈને હસી રહી હતી. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. લેખક જણાવે છે કે એની નજર મારા તરફ હતી અને હું પણ જ્યાં સુધી સિગ્નલ બોક્સ વચ્ચે ના આવ્યું ત્યાં સુધી મેં પણ એને જોઈ. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને ટ્રેન થોડી વધુ આગળ નીકળી જાય છે અને સ્ટેશનથી આગળ નીકળી જાય છે. હવે જંગલની શરૂઆત થાય છે. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. સ્ટેશન હવે જોઈ શકાતું નથી, તેમ છતાં એમના માઇન્ડમાં એમના વિચારો હજી એમ ચાલે છે કે ત્યાં જ ઊભી હશે ને મને યાદ કરતી હશે. નેક્સ્ટ પેરેગ્રાફ. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. ત્યારબાદ લેખક જણાવે છે આઈ સેટ અપ અવેક. અવેક એટલે જાગતા રહેવું. ફોર ધ રેસ્ટ એટલે બાકીની જર્ની હતી, બાકીની મુસાફરીમાં એ છેક સુધી જાગતા રહ્યા. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ. જણાવે છે કે હું ફોરગેટ એટલે ભૂલી જવું, ગર્લ્સ ફેસ એટલે ગર્લનો ચહેરો. કુડ નોટ ફોરગેટ એટલે ભૂલી શક્યો નહીં. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, અને એની જે કાળી બ્રાઇટ એટલે ચમકદાર આંખો હતી એ લેખકના માઇન્ડમાં એને યાદ આવે છે, એને ભૂલી શકતા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. બટ વેન આઈ રીચ્ડ દેહરા, જ્યારે પણ હું દેહરા પહોંચી ગયો, ધ ઇન્સિડન્ટ, જે આજે ઘટના બની એને ઇન્સિડન્ટ કહેવાય, ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ. એ ઝાંખો પડી જાય છે અને પછી ભૂલાઈ જાય છે. ધેટ મીન્સ આ ઘટના બની એ દેહરા સ્ટેશન સુધી એમના માઇન્ડમાં રહે છે. ત્યારબાદ એ એમને બીજા ઘણા કામ હોય છે જેના કારણે એ ભૂલી જાય છે. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. બીજા પણ અન્ય કામોના વિચારો હતા જેના કારણે આ ઇન્સિડન્ટ હવે ભૂલાઈ ગયો છે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. 2 મહિના જેટલો સમય દેહરામાં પસાર કરીને જ્યારે રિટર્ન જર્ની એમની આવે છે
ત્યારે ફરી એ ગર્લ એમને યાદ આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. હવે રિટર્ન જર્નીની શરૂઆત થતાં ટ્રેનમાં ફરી મુસાફરી થાય છે અને લેખક જણાવે છે કે જેવું આ દેવલી સ્ટેશન ઉપર ટ્રેનનું પહોંચવાનું થાય છે એમનામાં કંઈક અલગ જ થ્રિલ, અનએક્સપેક્ટેડ થ્રિલ એ અનુભવે છે. નાવ હિયર અનએક્સપેક્ટેડ થ્રિલ જેનો મતલબ થાય અનઅપેક્ષિત રોમાંચ. થ્રિલ એટલે રોમાંચ. સો એ સમયે લેખકના મનમાં કંઈક અલગ જ પ્રકારનો અનુભવ ચાલી રહ્યો હતો. આગળ વધીશું. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. દેવલી સ્ટેશન ઉપર ટ્રેન પહોંચી ગઈ છે અને ફરી લેખકને જોવા મળે છે ગર્લ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું ટ્રેનના દરવાજા તરફ દોડી ગયો અને એને પોતાનો હાથ વેવ. અહીં જે વેવ છે એનો મતલબ થાય ઈશારો કરવો. પોતાના હાથથી ઈશારો કરે છે. અને જે ગર્લ છે એનું શું રિએક્શન આવે છે એ સમજીએ. વેન સી સો મી. જ્યારે તેણે મને જોયો, સી સ્માઇલ. અગેન એ હસે છે. સી વોઝ પ્લેસ્ડ દેટ આઈ રિમેમ્બર હર. તેને એ વાતનો આનંદ હતો કે હજી એ ગર્લ મને યાદ છે. એન્ડ આઈ વોઝ પ્લેસ્ડ. અને હું પણ ખુશ હતો દેટ સી રિમેમ્બર્ડ મી. તેને મને હજી યાદ રાખ્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. She did not start selling baskets but came straight to the tea stall. આ વખતે જે પહેલી મુલાકાત હતી એમાં એ બાસ્કેટ એટલે કે ટોપલી વેચવાની વાત કરે છે, બટ આ વખતે એવી કોઈ ચર્ચા નથી. બટ એ સીધી ટી સ્ટોલ ઉપર આવે છે. Her dark eyes were suddenly filled with light. એની જે કાળી આંખો હતી, ગાઢ આંખો હતી એ અચાનક એકાએક ચમકી ઉઠી. We said nothing for some time, but we spoke without words. We said nothing. અમે કંઈ જ બોલ્યા નહીં for some time, થોડા સમય માટે. But પરંતુ we spoke without words. અમે શબ્દો વગર વાતચીત કરી. I felt the impulse to put her on the train there and then and take her away with me. I felt is a past form of feel. Feel એટલે અનુભવવું અને felt એટલે અનુભવ્યું. ઇમ્પલ્સ એટલે લાગણી. મેં એવી લાગણી અનુભવી એ સમયે કે એને હું મારી સાથે ટ્રેનમાં બેસાડી અને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. Darkness એટલે અંધકાર of Devli station. I could not bear એટલે સહન કરવું. could not bear એટલે સહન કરી શક્યો નહીં. of thought એટલે વિચાર. હું એ વિચારને સહન કરી શક્યો નહીં કે જેમાં એ ટ્રેનમાં આગળ વધતા દેવલી સ્ટેશનના અંધકારમાં એ પેલી જે ગર્લ છે એને છોડીને આગળ વધી જાય. I took the baskets from her hand. મેં એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને નીચે રાખી દીધી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેને ટોપલી લેવા માટે હાથ આગળ કર્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્પ મી. પણ મેં એનો હાથ પકડી રાખ્યો. આગળ વધીશું. હવે એમના વચ્ચે થોડું કોન્વર્સેશન એટલે વાતચીત શરૂ થાય છે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ સે. મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ. નોડ એટલે માથું હલાવવું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. એટલે જે ગર્લ છે એનો જવાબ આ પ્રમાણે છે, મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. જે ટ્રેનનો ગાર્ડ છે ફરી વિસલ વગાડે છે. ધેટ મીન્સ ટ્રેન ઉપડવાની તૈયારી છે અને આ જે વિસલ વગાડવાનું કાર્ય કર્યું જેના કારણે મને જે ગાર્ડ પ્રત્યે નફરત આવી ગઈ. આઈ વિલ કમ અગેન આઈ સેડ.
વિલ યુ બી હિયર? નાવ લેખક જણાવે છે હું અહીંયા ફરી આવીશ. વિલ યુ બી હિયર? દેટ મીન્સ તું અહીં જ હોઈશ ને? સી નોડેડ, ફરી એ માથું હલાવે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, અને વાક્ય બોલે છે કે મારે તો ક્યાંય જવાનું નથી. આગળ વધીશું. સી નોડેડ અગેન એ પોતાનું માથું હલાવે છે. ધ બેલ ક્લેંગ્ડ, ફરી ઘંટ વાગ્યો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને ટ્રેન આગળ સળકવા માંડી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. હજી એ લેખકે એ ગર્લનો હાથ પકડી જ રાખેલો હતો. હવે એ હાથ છોડી અને ટ્રેન માટે આગળ વધવું પડે એવું હતું. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. હવે ટ્રેન આગળ વધવા માંડી છે. એને પકડવા માટે હવે ગર્લને છોડીને લેખકે આગળ વધવું પડશે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. ધીસ ટાઈમ એટલે આ વખતે એને ભૂલી શક્યો નહીં. ફર્સ્ટ ટાઈમ પહેલી મુલાકાત હોય છે ત્યારે લેખકને ખ્યાલ છે કે દેહરા પહોંચીને પછી એમના માઇન્ડમાં એ ગર્લ વિશેના વિચારો રહેતા નથી. બટ ધીસ ટાઈમ, આ વખતે આ જે ગર્લ છે એની કંઈક વધારે જ ઇફેક્ટ લેખકના માઇન્ડ ઉપર છે. She was with me for the rest of the journey and for long after. લેખકના મનમાં આ ગર્લ વિશેના વિચારો એના પૂરા પ્રવાસ દરમિયાન રહ્યા, અને લોંગ આફ્ટર, અને ત્યારબાદ પણ. ઓલ ધેટ યર, એ વર્ષ આખું. સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અહીં જે લેખક છે એનો કહેવાનો મતલબ છે કે આખું વર્ષ લેખક એને યાદ કરે છે. એન્ડ વેન ધ કોલેજ ટર્ન એન્ડેડ, કોલેજ ટર્મ, જ્યારે પણ કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ. અહીં જે લેખક છે એ પોતાની વાત કરે છે કે કોલેજનું જેવું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ. હેસ એટલે ઉતાવળમાં મેં મારી બેગ પેક કરી અને દેહરા તરફ જવા માટે નીકળી ગયો. બટ અર્લિયર ધેન યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે જે સમયે જતા એના કરતાં વહેલા. I was nervous and anxious as the train entered દેવલી. દેવલી સ્ટેશનની નજીક ટ્રેન પહોંચવાની હોય છે એ સમયે જે લેખક છે એ નર્વસ અને સાથે સાથે એનેક્ઝિયસ ફીલ કરે છે. ના, અહીં જે શબ્દ છે એ નર્વસ એટલે મૂંઝવણ અનુભવવી, અને એનેક્ઝિયસ એટલે ચિંતામાં હોવું. ચિંતામાં પણ છે અને મૂંઝવણમાં પણ છે. કઈ બાબતને લઈને? આઈ વોઝ વન્ડરિંગ દેટ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. જ્યારે હું ગર્લને મળીશ ત્યારે હું એની સાથે શું વાત કરીશ, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ, પણ એક વાત નક્કી હતી, દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું એની સામે નિસહાય બનીને ઊભો રહીશ નહીં. આગળ વધીશું. The train came to Devli and I looked up and down the platform. ટ્રેન છે દેવલી સ્ટેશન આવી ગઈ. લેખક મૂંઝવણમાં છે. એ પેલી ગર્લ છે એને શોધવા માટે ઉપર અને નીચે નજર કરે છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને એ ગર્લ ક્યાંય જોવા મળી નહીં. આઈ ઓપન ધ ડોર, મેં દરવાજો ખોલ્યો, એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, અને પગથિયા ઉતરી અને નીચે પ્લેટફોર્મ ઉપર ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ચારે તરફ નજર કરતાં પેલી જે ગર્લ છે એ જોવા મળતી નથી. એટલે જે લેખક છે ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું, નિરાશ થાય છે. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. સમથિંગ એટલે કંઈક. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. તેથી હું સ્ટેશન માસ્ટર તરફ દોડી ગયો એન્ડ સેડ, અને એમને પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર? તમે જે પેલી ટોપલીઓ વેચનારી ગર્લ છે, છોકરી છે, એને તમે જાણો છો? સ્ટેશન માસ્ટરનો જવાબ નિરાશ કરે તેવો છે. સ્ટેશન માસ્ટર કહે છે, નો આઈ ડોન્ટ. ના, હું એને જાણતો નથી. આગળ વધીશું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. દર વખતની જેમ હવે ટ્રેન
ઉપડવાની તૈયારીમાં છે એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મ ઉપર મારે દોડીને જવું પડે એવું છે એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને છલાંગ લગાવીને જમ્પ કરીને મારે કમ્પાર્ટમેન્ટમાં બેસવું પડે એવું છે. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિસ્ડ એટલે અદૃશ્ય થવું. ટ્રેન આગળ વધતા દેવલી સ્ટેશન પ્લેટફોર્મ છે એ અદૃશ્ય થાય છે. ડિસાઇડેડ ધેટ, અને મેં નક્કી કર્યું ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. એક દિવસ હું મારો પ્રવાસ અહીં જ અટકાવીશ, દેવલી સ્ટેશન ઉપર. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું આ નગરમાં, આ દેવલી સ્ટેશન છે તો ત્યાં હું મારો આખો દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને પેલી છોકરીને શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ અ ડાર્ક impatient eyes. That means એ ગર્લને શોધીશ કે જેણે પોતાની ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, ડાર્ક એટલે કાળી અને ઇમ્પેશન્ટ એટલે ઉત્સુક, એની કાળી અને ઉત્સુક આંખોએ મારું હૃદય ચોરી લીધું, એનું મન ત્યાં આવી ગયું. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. છેલ્લા ઘણા વર્ષોથી દેવલી સ્ટેશન ઉપરથી હું ઘણીવાર પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને જ્યારે પણ દેવલી સ્ટેશન આવે છે ત્યારે હું મારી નજર પ્લેટફોર્મ ઉપર બારીમાંથી કરું છું. પેલી જે અનચેન્જ એટલે ના બદલાયેલી હોય એવી મારા તરફ જોઈને હસતી આંખો જોવા માટે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. બટ હું મારો પ્રવાસ ત્યાં હવે અટકાવીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. અહીં કવિ, આ લેખક છે એ જણાવે છે કે આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. હું મારો પ્રવાસ ત્યાં હું અટકાવીશ નહીં, પણ ટોપલીઓ લઈને મારી રાહ જોતી જે છોકરીને જોવાની આશા, હોપ એટલે આશા અને ડ્રીમ એટલે સ્વપ્ન, આશા અને સ્વપ્ન સાથે બારીની બહાર જોવાનું હું પસંદ કરું છું જ્યારે પણ એ સ્ટેશનથી હું પસાર થઉં છું ત્યારે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. ક્યારેય દેવલી રોકાતું નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. અહીં આ જે સ્ટોરી છે એ સ્ટોરી કમ્પ્લીટ થાય છે. એનો એન્ડ છે એ કહી શકાય કે હેપી એન્ડિંગવાળો નથી. બટ આ એક જગ્યાએ જે ઘટના બની એ ઘટના આ જે લેખક છે ને આજીવન યાદ રહે છે. અને જ્યારે પણ એ સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે એ ઇન્સિડન્ટ એમને વારંવાર યાદ આવે છે. જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.